એમાં કોઈ પ્લે નથી કરતો કોઈ પણ આર્ટિસ્ટ તરીકે, પણ પોતાની દરેક મૂવીમાં એણે પોતે બનાવી છે એના સિગ્નેચરના રૂપમાં પોતે એક સાઈડ રોલમાં ક્યાંક આવી જતો હોય છે, ક્યાંક ઝાડુ મારતો હોય કે ક્યાંક સર્વ કરતો હોય ટેબલમાં, પીઓન જેવું હોય કે કંઈક પોલીસ હોય એવું. હવે બધું કરનારો એ છે, પણ કોઈક નાનકડો સાઈડ રોલ એ પ્લે કરે છે. હવે બનાવનારો છે કે એ એક આર્ટિસ્ટ છે? તો જે બનાવનાર છે એ ક્યારે આર્ટિસ્ટ તરીકે આવી શકે કે ના આવી શકે? આવી શકે ને. આર્ટિસ્ટ તરીકે આવ્યો એટલે બનાવનારો નથી એવું કહી શકાય? બંને છે. એમ ભગવાનનું એવું છે કે ભગવાન પોતાના અવતારો પ્રકટ પણ કરે છે અને ક્યારેક એ પોતે પણ અવતરિત થઈને આવે છે. તો જ્યારે પોતે અવતરિત થઈને આવે છે તે વખતે ટેમ્પરરી કોઈકને પોતાનો ચાર્જ આપી પણ શકે છે, ન આપે તો ભગવાનમાં એવું સામર્થ્ય પણ છે કે પોતે અવતાર ધારણ કરે ને તે વખતે સાયમલ્ટેનિયસલી બધાનું એ ગવર્ન પણ કરે. બંને વાત પોસિબલ છે. એટલે શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે ભગવાન કૃષ્ણ યશોદાજીના ખોળામાં બેઠા છે. એટલે યશોદાજી ભગવાન કૃષ્ણનો આધાર છે, તેમ છતાં પણ સકલ જગતનો આધાર પાછો એ કૃષ્ણ છે. આ જાતનો કોન્ટ્રાડિક્ટરી નેચર ભગવાનનો છે. આપણા માટે એ પોસિબલ નથી. આપણે આ ખુરશી ઉપર બેઠા હોઈએ તો આ કોલેજનો આધાર આપણે ન બની શકીએ. આપણે જ કોઈના ઉપર ડિપેન્ડન્ટ હોઈએ તો આપણા ઉપર કોઈ કેવી રીતે ડિપેન્ડ થઈ શકે? પણ પ્રભુમાં એવું સામર્થ્ય છે કે કોઈ નાનો રોલ પ્લે કરી રહ્યા હોય તેમ છતાં પણ આખી સૃષ્ટિને એ પોતાની અંદર રાખીને બિરાજી શકે છે. એટલે ભાગવતમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે એતે ચાંસ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાનના અનેક અવતારો છે, કેટલાક પ્રસિદ્ધ છે, કેટલાક અપ્રસિદ્ધ છે. એ બધા અવતારોનું નિરૂપણ કરતા ગયા કે આ અવતાર છે, તે અવતાર છે, ફલાણો છે, ઢીકણો છે. પછી કહ્યું કે આ બધા તો અંશ કે કલાના અવતાર, જેમ ચંદ્ર છે, ચંદ્રમાં બીજનો, ત્રીજનો, ચોથો એમ એની ઝીણી ઝીણી કલાઓ છે એ ઘટતી જાય કે વધતી જાય. પણ કૃષ્ણ તો સ્વયં ભગવાન છે. એટલે જે પોતે પોતાના કોઈક પાર્ટને પ્રકટ કરે છે એ એનો અવતાર થઈ ગયો. પણ ક્યારેક એ પોતે પણ આવી જાય છે. તો એ પોતે આવી જાય છે એને કારણે આપણને એવો આભાસ થાય છે કે આ કોકનો અવતાર છે, પણ એ અવતારી પોતે આવ્યો છે. જેમ ફિલ્મ બનાવનારો પોતે ત્યાં આવી ગયો છે. કોઈને રિસીવ કરવું એ રિસેપ્શનિસ્ટનું કામ છે. કોઈ હોટેલ છે કે તમારું ઘર છે સપોઝ, એના અંદર કોઈકને તમે સ્વાગત માટે મૂકી રાખ્યા છે, આ કોઈ પણ આવે તો રિસીવ કરજો. તો ઘરનો માલિક પોતે રિસીવ કરવા માટે કોઈને દોડીને પહોંચી જાય. જેમ સુદામાજી ગયા અને એમના પહેરેદારોએ ભગવાનને સમાચાર આપ્યા કે કોઈ ફટેહાલ બ્રાહ્મણ તમારું નામ લઈને પૂછા કરવા આવ્યો છે. તો ભગવાન દોડતા દોડતા પધાર્યા અને સુદામાજીને રિસીવ કર્યા. હવે ભગવાન રિસેપ્શનિસ્ટ છે કે ભગવાન માલિક છે? તો જે હાયર સ્ટેજ ઉપર હોય એ કોઈ વખતે પોતાની ઈચ્છાથી લોઅર સ્ટેજ પર આવે તો એનાથી એના સ્ટેટસમાં કોઈ ફરક નથી પડતો. જે આ વાતને ન જાણતો હોય એને એવું લાગે કે આ રિસેપ્શનિસ્ટ છે. જેમ કેપ્ટન છે એ વખતે કોઈ વિકેટ કીપિંગ કરી લેતો હોય, કોઈ વખતે વિકેટ કીપિંગ કરનારો છે કોઈક બીજા રોલને કરી દેતો હોય. એ બધું ચેન્જ થઈ શકે કેમ કે પ્રભુની લીલા છે એ જાતની. પણ એ લીલાથી આપણને એ જાતનો ભ્રમ થઈ જતો હોય છે. પણ શાસ્ત્રથી આનો નિર્ણય થાય છે કે ખરેખર જે અલ્ટિમેટ રિયાલિટી છે કે હાઈએસ્ટ ઓથોરિટી છે એ કોણ છે. સમજમાં આવ્યું? તો ભગવાન પરબ્રહ્મ છે અને તે સિવાય જે કંઈ પણ છે ભગવાનના અવતાર છે. આ રીતે એને સમજો. આ જે ઓથોરિટીને આપણે કેવી રીતે સમજવી એ વિષય આપણે કદાચ ચર્ચી શક્યા હોત. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં એનો બહુ વિસ્તારથી નિરૂપણ છે. કઈ રીતે આપણને આ બધા વિષયોનો નિર્ણય લેવો, એમાં એવિડન્સ શું. પણ એ આપણે ફરી પાછા ઉનાળા વખતના શિબિરમાં કદાચ કરી શકીશું. અત્યારે આપણે જે ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ લઈ રહ્યા છીએ એને સારી રીતે ચર્ચા કરી લઈએ. બીજા કોઈને કંઈ પ્રશ્ન છે? એક હા, આદિત્ય.
આજે એક સાક્ષાત્કારનું આવ્યું કે પ્રેમ પ્લસ અભેદ બુદ્ધિ અને પ્રેમ હોય તો એનો સાક્ષાત્કાર કરી શકાય છે, બ્રહ્મ અક્ષરનો કે પુરુષોત્તમનો. તો એવી રીતે એક બીજું કાલે એ પણ એક્ઝામ્પલ આપ્યું હતું કે જે પેલો કીડો હતો એ મમરો બની ગયો. તો એ રીતે એમ જો કોઈ વસ્તુનું સતત રટન હોય કે આ જે છે પેન છે ઓરિજિનલમાં મીન્સ કોઈ પણ મૂર્તિ છે કે એ ખરેખર જ એ વસ્તુ છે, તો એ રટનને કારણે પણ સાક્ષાત્કાર થઈ શકે જો એને શ્રદ્ધા ન હોય તો પણ. રટણને કારણે સાક્ષાત્કાર તો ન થઈ શકે. ખાસ કરીને જે અહીંયા આધ્યાત્મિક કે આધિદૈવિક રૂપનો જ્યાં સુધી પ્રશ્ન છે એમાં કેવલ રટણ એ ઉપાય નથી. બીજી કોઈ વિષયમાં આ કદાચ હોઈ શકે કે એનો સાક્ષાત્કાર થાય રટણનો, પણ આધ્યાત્મિક આધિદૈવિક ક્ષેત્રમાં એ એકમાત્ર ઉપાયથી કામ ચાલે એવું નથી. પ્રભુ પોતાની ઈચ્છાથી રટણને પણ સાક્ષાત્કારનું સાધન માની લે એ એક બીજી વાત છે, એ પ્રભુના સામર્થ્યની વાત છે. કોર્સ એ નથી. એટલે શ્રવણ, મનન, નિધિધ્યાસન આ ત્રણેય વાત કરવામાં આવે છે જ્ઞાન માર્ગમાં. પહેલા સાંભળો, સમજો, મનન કરો, ચિંતન કરો, પ્લસ એની જે સાધના બતાવી છે તે સાધના પણ કરો. પવિત્રતા, ત્યાગ વગેરે વગેરે, તપ. બીજું કોણ છે? હા હેલી, બોલ. હમણાં તમે એવું કીધું કે એકદમ મોઢા પાસે લઈ લે માઈક. એવો રૂલ નથી કે આપણે કોઈને મતલબ બ્રહ્માજી કોઈને કે કોઈ પણ ભગવાન અમરનું વરદાન આપી શકે. તો અશ્વત્થામા અને એને તો અમરનું વરદાન છે, તો એ રૂલ તૂટી ના જાય? હવે જો અમર શબ્દના બે અર્થ છે. એક તો જે કદી પણ મરે નહીં તે, અને એક અમરનો મતલબ એ છે કે નોર્મલી મનુષ્યો જેટલા ટાઈમમાં મરી જતા હોય છે એના કરતાં વધારે જીવવું. તો અશ્વત્થામા વગેરે છે એ કઈ પ્રકારના છે? આપણા કરતાં વધારે જીવે એ અર્થમાં અમર છે. એથી વધુ એમનું પણ આયુષ્ય નથી. જ્યારે પ્રભુ કોઈ યુગની સમાપ્તિ કરે કે જ્યારે પ્રભુ કોઈ પીરિયડનો લય કરી દે તો તે વખતે પછી એ પણ નથી રહી જતા. તો આપણી સરખામણીમાં એ લોકો વધારે જીવે છે એટલે એને અમર કહેવાય છે. દેવતાઓના માટે પણ એવું જ છે. એટલે આને સંસ્કૃતમાં દેવામરણ ન્યાય કહેવાય છે. દેવામરણ ન્યાય એટલે શું કે દેવતાઓને અમર કહેવાય, પણ અમરનો મતલબ આપણા કરતાં વધારે આયુષ્ય છે એટલો જ એનો અર્થ છે. બાકી તો બ્રહ્માએ મરી જાય છે, વિષ્ણુએ મરી જાય છે, શિવે મરી જાય છે, કોઈ રહેતું નથી. પ્રકટ થયેલા જે છે એ બધા જ મરવાના છે. રહે છે કોણ? પરબ્રહ્મ કૃષ્ણ. પરબ્રહ્મ કૃષ્ણ સિવાય બધું જ પેદા થયેલું છે. ઘાસના તણખથી લઈને ને અક્ષર બ્રહ્મ સુધી બધું જ, એ બધું ખતમ થવાનું જ્યારે પ્રભુ ઈચ્છા કરશે. બીજું કોઈ નહીં? ચલો આગળ લો. તો જુઓ, હવે આપણે સેવ્યના 3 રૂપનો વિચાર કર્યો, એની સાક્ષાત્કારની 3 પ્રણાલીનો પણ વિચાર કરી લીધો. એ પછી હવે આવે છે સેવક એટલે જીવાત્મા. કેમ કે પુષ્ટિ સિદ્ધાંતનું અહીંયા નિરૂપણ કરી રહ્યા છે, એટલે પુષ્ટિ સિદ્ધાંત ભગવત સેવા છે. તો ભગવત સેવાના સંદર્ભમાં સેવ્ય કૃષ્ણ છે, અને સેવ્ય કૃષ્ણનો સેવક પુષ્ટિ માર્ગની અંદર કોણ હોઈ શકે? પુષ્ટિજીવ હોઈ શકે. પુષ્ટિજીવની અલગ અલગ કક્ષાઓ હોય છે. આપણે આપણા પોતાનો વિચાર કરીએ કે માની લો કોઈ વ્યક્તિ આજની તારીખમાં ઠાકોરજીની સેવા કરી રહ્યો છે, અષ્ટાક્ષર બ્રહ્મ સંબંધ મંત્રની માલા કરી રહ્યો છે, ભાગવત વગેરે ગ્રંથોનો પાઠ કરી રહ્યો છે. આ રીતે આપણે જે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું ચિંતન કરી રહ્યા છીએ એમાં પણ ભાગ લઈ રહ્યો છે. તો આ કોઈક એક સ્ટેજ છે જેના ઉપર એ વ્યક્તિ પહોંચી છે.
હવે એ વ્યક્તિ પોતાના પૂર્વ અવસ્થાનો વિચાર કરે કે આજથી 2 વર્ષ પહેલા જ્યારે આ બધી વસ્તુની આપણને સમજ ન હતી ત્યારે આપણે અત્યારે જે કરી રહ્યા છીએ એમાંથી કેટલી વસ્તુ નહોતા કરતા, ઓર એનાથી પહેલાની અવસ્થામાં જાઓ તો હજી કંઈક લેસ થશે આઈટમો એમાંની જે અત્યારે કરી રહ્યા છીએ એમાંથી. તો આપણી કક્ષાઓ બદલે છે ને. એક પ્રાઇમરી જે કક્ષા છે જ્યારે કંઈ જ ખબર નથી તો મોજ મસ્તી છે, કોઈ કર્તવ્યનું ભાન નથી. પછી આપણા માતા પિતા જો ઘરમાં એ વાતાવરણ હોય ને માતા પિતા આપણને એમ કે ભાઈ, તો એમને જોઈને ને આપણને મન થાય કરવાનું, આપણે કરતા થયા, એમણે કહ્યું અને આપણે કરતા થયા. તો એક આદત પડી, પણ તે વખતે આપણા મનમાં કોઈ એવી જાતનો આદર કે કોઈ સમજ કે એવી જાતની ભાવના એ કોઈકને હોય, કોઈકને ન પણ હોય. આપણે એવું માનીને ચાલીએ કે નથી. કરતા કરતા થોડું આપણે કીર્તન સાંભળ્યું, બધા લોકોને દંડવત પ્રણામ કરતા જોયા, ચરણ સ્પર્શ કર્યા, પ્રભુનો મહાપ્રસાદ આપણે લીધો, કંઈક થોડી આપણા બુદ્ધિમાં પવિત્રતા આવી, ભાવ જાગૃત થયો, તો આદર પણ પેદા થયો કે બધા નમે છે ને આપણે નમીએ છીએ તો જરૂર એમાં કંઈક એવી વસ્તુ છે કે જેને કારણે આપ બધા ઝૂકે છે ને. એમ કરતાં કરતાં કંઈક વિશેષ ભાવના પણ આપણા અંદર જાગૃત થઈ અને હવે આપણે કોઈ કહે તો જ ઠાકોરજીના ચરણ સ્પર્શ શૃંગાર આદિ કરતા હોઈએ એવું નહીં, પરંતુ આપણે આપણી ઈચ્છાથી કરતા થયા છીએ. તો કોઈક સમજ મળી છે, સમજના કારણે આદર જાગ્યો છે, નિરંતર આદરને કારણે આપણે કોઈક એક્ટિવિટી રોજ કરતા રહ્યા છીએ, એને કારણે પ્રેમ પણ જાગૃત થયો છે. એ કેવી રીતે ખબર પડે કે જે દિવસે આપણને રોજ કરી રહ્યા છીએ એ ન કરીએ અને તે દિવસે આપણને કંઈક એવું લાગે કે આજે આપણે કંઈક ખાલી ગયો દિવસ, આજે આ ન થઈ શક્યું, એનો ખેદ થાય, અફસોસ થાય. તો એમ સમજવું જોઈએ કે કોઈક આગ્રહ જેવું પેદા થયું છે આપણા મનમાં. બરાબર છે? તો કંઈક પ્રેમ પણ જાગૃત થયો છે અને હવે આપણે જે આ જીવન જીવી રહ્યા છીએ એમાં પ્રેમ, આદર, સમજ આ ત્રણેય વાત જોડાયેલી છે. હવે આ વસ્તુ કક્ષાની છે. દરેક વ્યક્તિના જીવનમાં આવી જાતના સ્ટેજ આવતા હોય. આજે આપણે જે પરિવારમાં રહેતા હોઈએ ને એમાં આપણે કંઈક કરી રહ્યા છીએ એના કરતાં કંઈક ઓછું કરનારા લોકો પણ હોઈ શકે, આપણાથી વિશેષ કરનારા લોકો પણ કોઈ હોઈ શકે. જે મમ્મી પપ્પા છે કંઈક આપણાથી વધારે કરતા હોય, આપણાથી જુનિયર જે ઘરના પરિવારના સદસ્યો છે કે મહેમાનો કોઈ આવતા હોય એમાંના કોઈક હોય જે આ બધી વિષયને ન સમજતા હોય, એ લોકો આપણા કરતાં 2-4 આઈટમો ઓછી કરતા હોય તો કંઈ પણ ન કરતા હોય, એવું પણ પોસિબલ છે. તો આ બધી કક્ષાઓ બધા જ ક્ષેત્રમાં હોય છે. તમે ધંધાના ક્ષેત્રમાં જુઓ, રમતગમતના ક્ષેત્રમાં જુઓ, ભણવાના ક્ષેત્રમાં જુઓ, જે મોજ શોખ આપણે કરી રહ્યા હોઈએ એ મોજ શોખના હરવા ફરવાના ક્ષેત્રમાં પણ કાલે જેમ ઘણા લોકો આપણી સાથે આવ્યા, બધા જાય છે એટલે ટીંગાઈ ગયા ભેગા, પણ એમાંના ઘણા લોકો એવા પણ હશે કે જેમને કંટાળો આવતો રહેવા, ક્યાં પથરામાં ફરવું, 5 ટાંટિયા તોડવા, એના કરતાં ઘરમાં આરામ ન કરવો. ઘણા લોકો જતા પહેલા પૂછે ત્યાં શું હશે, કે પહાડ છે ને ઝાડી છે. ઓહ, એ તો અહીંયા છે ઝાડ, કોઈ નાનો ટેકરો ઉપર ચડી જાવ તો અહીંયા પણ, ત્યાં જવા શું ફાયદો, ખાલી પરસેવો પાડવો અને ભૂખ તરસ વેઠવી. તો એવો એપ્રોચ પણ હોઈ શકે. તો દરેક કક્ષાના લોકો દરેક ક્ષેત્રમાં હોય છે. એમ કોઈ વ્યક્તિ પુષ્ટિ માર્ગમાં છે તો એવું માની લેવાને કોઈ કારણ નથી કે અહીંયા બધા ગોપીજનો જ પેદા થયા છે, કે યશોદાજી જ પેદા થયા છે, કે નંદરાયજી સખાઓ જ પેદા થયા છે. બધી જ પ્રકારના લોકો. એને કક્ષાને મહાપ્રભુજીએ ડિવાઈડ કરી છે. એ ડિવાઈડ એટલા માટે છે કે આપણું જે લેવલ છે એ પહેલા એકદમ ક્રિયાનું લેવલ હોય. ક્રિયાનું લેવલ એવી જાતનું છે કે જે કોઈ પણ કરી શકે, જેના હાથ પગ ચાલતા હોય એ કોઈ પણ કરી શકે. મજૂરી જેમ હોય ને, આપણે આજીવિકાના ક્ષેત્રમાં કેવું હોય કે જે ભણ્યો ન હોય એ શું કરે? મજૂરી કરે. ભણ્યો હોય એ પણ મજૂરી કરી શકે, પણ ન ભણ્યો હોય, કોઈ બીજી ક્વોલિફિકેશન ન હોય તો મજૂરી તો માણસ કરી જ શકે. એ એકદમ ક્રિયાનું લેવલ છે.
મજૂરી કરતો હોય, અમારે ત્યાં એક મકાન બનતું હતું ને, તો મજૂરો જે કારીગર કડિયાઓ હોય એ લોકો દિવાલ ચણે. દિવાલ ચણતા જાય, એમની પાસે નકશા હોય છે, એમને જોયેલા પણ હોય છે, ખ્યાલ પણ હોય, કોમન સેન્સ પણ હોય કે ભાઈ રૂમ બને તો બારી દરવાજા તો હોય કે નહીં. એવો તો કોઈ રૂમ ન હોય પાણીના ટાંકા જેવો, તો એવી કોમન સેન્સ હોય. પણ મજૂરી કરતો માણસ છે એની અક્કલ કામ કરતી બંધ થઈ જાય. એણે ખાલી પોતાના શરીરને જ વાપરવાનો છે, અક્કલ નથી વાપરવાની. અમારે ત્યાં અમારું ઘર બનતું હતું તો એમાં રૂમ બનાવ્યો તે વખતે એમનો સુપરવાઇઝર કોઈ કારણથી હાજર ન હતો. બારી દરવાજા બધા પેક થઈને મેં કીધું આમાં રહેવાશે કેવી રીતે? તમારું ઘર આવું હોય છે એટલું તો વિચારો. કે એ બધું અમને ખબર ન પડે. અમને તો એમ કીધું કે અહીંયા 7 ફૂટ સુધીની દિવાલ ચણી દેજો, પછી અમારે લિન્ટલ લેવલ આવી જશે, ત્યાં પછી પાછું બીમ ભરાશે. મેં નકશો બતાવ્યો કે જો નકશામાં અહીંયા તમને બારી આપી છે ને 3 ફૂટની. અચ્છા ચલો, પછી પાછું તોડ્યું. તો મજૂરી એ જાતનું કામ છે કે જેમાં માણસને અક્કલ વાપરવાની જરૂર નથી. આપણને અક્કલ બચાવીને રાખતા હોય એવા ઘણા બધા લોકો હોય, પણ થોડી સમજ આવે તો જે કાર્ય છે એને આપણે સમજથી કરીએ તો એ યુઝફુલ થાય, ઓછા સમય કે મહેનતથી થઈ શકે, કોઈકની પ્રશંસા પણ પ્રાપ્ત કરી શકે એ વ્યક્તિ. તો પછી અક્કલ પણ જોડાય કે પછી એમને સમજમાં આવ્યું કે આ સાચી વાત છે કે કોઈનો ડ્રોઈંગ રૂમ બનાવો તો એમાં ઘૂસવાનો દરવાજો તો રાખવો જોઈએ, કે હવા માટે કે પ્રકાશ માટે બારી તો રાખવી જોઈએ. વિંજાણ બેઠકજીમાં એક જીર્ણોદ્ધાર કર્યો તો એમણે બાથરૂમ બનાવ્યો, એકદમ પેક કર્યો, દરવાજો હતો પણ કોઈ જગ્યાએથી હવા કે એનો અવકાશ નહીં. મેં કીધું કેમ અહીંયા આવું કર્યું? તો કે પછી અહીંયા ગરોળી ને કાચીંડા ને બધું ઘૂસી જાય ને. મેં કીધું તમે એક વખત આ બાથરૂમમાં નાહીને તો જુઓ. બારો દરવાજો બંધ કર્યો ને જેવા અંદર ઘૂસ્યા ધડામ દઈને પડ્યા, દેખાય જ નહીં કાંઈ. ઓટલો આવ્યો ખબર જ ન પડી, નળ ક્યાં છે આમ આમ કરીને લેવા ગયા તો પાઇપ તોડી દીધો આખો. મેં કીધું હવે સમજ પડી ને, બારી જોઈએ, કાચીંડા આવે તો એને ભગાડી શકાય, પણ આપણો ટાટિયો ભાંગે તો પછી. તો કેટલીક વસ્તુ આવી છે કે થોડીક આપણને સમજ આવે તે પછી જે કાર્ય છે એને સમજપૂર્વક કરતા થઈએ તો કેવલ આપણા માટે જ નહીં બીજાના માટે પણ આની કોઈ ઉપયોગિતા થઈ શકે એ વાત આપણને સમજ આવી શકે છે. તો જ્ઞાન બીજું લેવલ છે. કોઈ કામ કરો, એક ક્રિયા છે, કર્મ છે, એના સાથે સમજ જોડાય એ ઓર વધારે પ્રોડક્ટિવ થઈ જાય કામ. ત્રીજી વસ્તુ જેની અંદર જેમ નોર્મલી આપણે કોઈ કામ કરતા હોઈએ એમાં શ્રદ્ધા આદરની બહુ જરૂર ન હોય, પણ ધર્મક્ષેત્રમાં કોઈ કામ કરી રહ્યા છો તમે તો ક્રિયા કરી રહ્યા છો, શા માટે કરવી જોઈએ એના બધા કારણો પણ તમને સ્પષ્ટ છે, પણ હજી એના માટે આદર ભાવ નથી. આદર ન હોય તો આગ્રહ ન પેદા થાય. કોઈ જોતું હોય તો જ આપણે કરીએ, ન જોતું હોય તો ન કરીએ. જેમ યમનાષ્ટક કર્યું, કૃષ્ણાશ્રય કર્યું, ચરણામત લીધું, માલા કરી, એમ કોઈ પૂછનારું હોય તો કરીએ. અને જો કોઈ પૂછનારું ન હોય ને અહીંયા જેમ તમે શિબિરમાં આવ્યા મમ્મી પપ્પા કે આ બધું કરાવનારો કોઈ દંડો મારનારો ન હોય, ચલતા હે સબ, તો જવા દો. રોજ કરતા હોય અહીંયા તમે નહીં કરતા હો, ડેફિનેટલી હાથ ઊંચો કરો. ઘરમાં જે તમારો નીતિ નિયમ કે રેગ્યુલર હશે જે કંઈ પણ, એમાંનું ઘણી બધી વસ્તુઓ તમે અહીંયા નહીં કરતા હો, કેમ કે સ્વતઃ આદર એમાં સમજ તો છે તમને કે કરવું જોઈએ, પણ હજી આદર પેદા ન થયો હોય તો આ બધી વસ્તુ કેન્સલ થઈ જાય, કોઈના બીકથી કરી રહ્યા છીએ એટલે. તો ત્રીજી વસ્તુ આદર છે. સમજ, એવી સમજ કે જે આદરને પણ પેદા કરે એ સાચી સમજ છે. અને કેવલ પોથીના રીંગણા કહેવાય જેને ગુજરાતીમાં, કે કામ ના આવે કાંઈ. ચોપડીમાં એના ચિત્રો હોય, એનું વર્ણન હોય, ખાઈ ન શકાય એને. તો શ્રદ્ધા હોય અંદર તો ખાલી પોથીનું ન રહે પણ આપણા જીવનમાં પણ આવે. અને શ્રદ્ધાપૂર્વક, સમજપૂર્વક ક્રિયા નિરંતર કરી રહ્યા છીએ તો કોઈક દિવસ એવો આવે કે એમાં આપણને એવો પ્રેમ જાગૃત થાય કે એ આપણાથી ન છૂટી શકે.
જેમ તમે ઘણા બધા પુષ્ટિ માર્ગના પણ એવા એક્ઝામ્પલ હોઈ શકે, પણ આપણને હંમેશા એવું મન થાય કે તમે ટ્રેનમાં જતા હો કે રેલવે પ્લેટફોર્મ ઉપર હો, કોઈ હોટલમાં હો, તો નમાજના ટાઈમમાં લોકો રેલવેના ડબ્બાની અંદર સંડાસ પાસે ચાદર પાથરીને પણ નમાજ પડતા હોય. ઓફિસમાં જાઓ તો એવા લોકો હોય કે મુસલમાન કર્મચારીઓ કે નમાજના ટાઈમમાં બાજુમાં જે મસ્જિદ હોય ત્યાં જઈને નમાજ પડવા ચાલી જતા હોય. આ આગ્રહ છે એક જાતનો, એના વિના ન રહી શકાય, ચાલે જ નહીં, તો કરવું જ જોઈએ. જેમ ખાવું પીવું કે સૂવું હરવું ફરવું એ આપણા જીવનની અનિવાર્ય ક્રિયા છે, એવી રીતે જેને એ ધર્મ ક્ષેત્રમાં આદર પ્રેમ છે એ આવો આગ્રહ પણ પેદા કરી શકે છે. તો વાત સમજો કે આપણા જીવનમાં જે મિનિમમ પ્રાઇમરી લેવલ છે એ ક્રિયાનું છે, જે કોઈ પણ કરી શકે. એવો પુષ્ટિજીવ હોય કે જે ભક્તિની ક્રિયાઓ કરી શકે. નવદા ભક્તિ આપણે ગણાવી ને, મેં તમને એમાં એક મશીનનું એક્ઝામ્પલ આપ્યું કે મશીન આરતી ઉતારી શકે, મશીન કીર્તન કરી શકે, મશીન પૂજા પણ કરી શકે. એ મશીનની જેમ આપણે એમાં કોઈ અક્કલ વાપરવાની નથી, તો એ ક્રિયાનું લેવલ છે. પણ જ્ઞાન નથી, શ્રદ્ધા કે સમજ નથી, પ્રેમ નથી, તો ઠીક છે, તમે કરી રહ્યા છો એ સારું કાર્ય છે, તમારું શરીર તો વપરાઈ રહ્યું છે. એમ કરતા કરતા કોઈક વ્યક્તિને સમજ પણ આવે, શ્રદ્ધા પણ જાગે. તો સમજ શ્રદ્ધાપૂર્વક તમે કરો તો હવે એ જે ક્રિયા છે એ આધ્યાત્મિક બની. જે પહેલી માત્ર ક્રિયા છે જેમાં સમજ કે પ્રેમ નથી, એ ભૌતિક ક્રિયા છે. સેવા એ પણ કહેવાશે, પણ એ સેવાનું ભૌતિક રૂપ છે. આ ત્રણને જો આધિદૈવિક, આધ્યાત્મિક, આધિભૌતિકને કેમ અહીંયા પણ સાંકળી શકાય એ વાતને સમજવાનો પ્રયાસ કરજો કે માત્ર ક્રિયા કરી રહ્યા છીએ તો એ ભૌતિક છે સેવા, કે ભક્તિનું એ ભૌતિક રૂપ છે. જ્ઞાનપૂર્વક કે સમજપૂર્વક કે શ્રદ્ધાથી કરી રહ્યા છીએ તો એ ભક્તિ કે સેવા આધ્યાત્મિકી છે. અને એમાં પ્રેમ જોડાય તો એ આધિદૈવિકી બને છે. તો આધિદૈવિકી સેવા કરનારો કે ભક્તિ કરનારો ઉત્તમ છે, આધ્યાત્મિકી મધ્યમ છે, અને આધિભૌતિકી સેવા કે ભક્તિ કરનારો કનિષ્ઠ છે, લોઅર ગ્રેડનો છે. હવે એનાથી પણ એક લોઅર ગ્રેડ હોઈ શકે કે કરી તો રહ્યો છે પણ ઢંગધડા વગરનું કરી રહ્યો છે. જેમ મેં તમને આ એક્ઝામ્પલ આપ્યું, કડીઓ ચણી રહ્યો છે પણ બારી દરવાજાને પણ પેક કરી દઈ રહ્યો છે. કેમ કે એને વર્કલોડ એટલું છે કે પતાવવાની દૃષ્ટિ છે, કેમ પતે. તમે લોકો એવા લોકોના મોઢાથી એવા શબ્દો સાંભળતા હશો કે પાઠ પતી ગયા, કીર્તન પતી ગયા, સેવા પતી ગઈ, આવા શબ્દો તમે સાંભળતા હશો. આ બધું પતાવવાનું છે. એટલે પતાવવાનું મતલબ ક્યારે છુટકારો મળે તો સારું. મજૂર માણસ એમ વિચારે ને ક્યારે 6 વાગે પત્યું. તો એ જે પતાવવાની દૃષ્ટિથી થતી ક્રિયા જે છે, જેમ તેમ ટાઈમ આટલો પૂરો કરવાનો, મંત્ર જપ કે પાઠમાં એવું થતું હોય. પહેલા અમે નાના હતા ને તે વખતે પાઠશાલામાંથી એકાદશીના દિવસે સર્વોત્તમના 35 પાઠનો નિયમ હતો. પછી વૈષ્ણવો પાઠશાલાના બાળકોને બોલાવતા કે આજે અમારે ત્યાં તમે પાઠ કરો. એટલે અમે બધા લોકો જતા ત્યાં. તો 9, 10 કે 11, 12 વર્ષની ઉંમરમાં 35 પાઠ સર્વોત્તમના એક આસન ઉપર બેસીને કરવા એ ભગીરથ પુરુષાર્થ કહેવાય. તો એક પાઠ ઇકોનોમિક્સની અંદર આવે ને એવો માર્જિનલ યુટિલિટી. ધીરે ધીરે એક પાઠમાં જે શ્રદ્ધા હોય એ બીજા પાઠમાં 90% થઈ જાય, 80%. એમ આગળ જતા જતા 10 પાઠ થયા પછી તો માઇનસ શરૂ થઈ જાય કે હવે આ મજૂરી બંધ થાય. ઘડી ઘડિયાળ જુએ, ઘડી ઊંચો થાય, કોઈ આમ જુએ તેમ જુએ, વચ્ચે પોતે બોલવાનું બંધ કરી દે. કોઈક બોલે છે તો ચલો બધા બોલી રહ્યા છે, આપણને ઓલો પાઠ કરવાવાળા જુએ તો ફરી પાછા કંઈ કરી ચાલુ થઈ જઈએ. એટલે કંટાળાથી એ શરૂ થાય પ્રક્રિયા. ઘણા લોકો એવા પણ હોય કે પછી જેમ સ્કૂલની અંદર નાના ક્લાસમાં
મે આઈ ગો ટુ ટોયલેટ એમ કરીને ને સ્કૂલમાં આટો મારવા જાય, એવી રીતે મે આઈ ગો ટુ ટોયલેટ કરીને પાઠમાંથી ઊભા થઈને આવે, 3-4 પાઠ પૂરા થાય પછી આવે પાછા. આ કેવી જાતની ક્રિયા છે કે જેમાં નેગેટિવ એપ્રોચ છે. કામ આપણે કરીએ એ કામને આપણે કરવું છે, એટલું આપણામાં સમજ છે તો હજી નેગેટિવિટી નથી આવી. પણ કરતી વખતે કંટાળો આવી રહ્યો છે તે વખતથી પછી એ નેગેટિવ એપ્રોચ શરૂ થાય. એ નેગેટિવ એપ્રોચ લૌકિકમાં તો ચાલી જાય, જેમ ગધેડો ઘોડો હોય, ઘોડાગાડીમાં બેઠા છો કોઈ વાર, ઢાળ આવે ચડવાનો તો એને શ્રમ પડે એટલે ઓલો સોટી મારે જોરથી, એટલે પાછો બિચારો હવે બીજી ખાવી એના કરતાં જોર લગાવીને ચડી જવું સારું, એમ જોર લગાવીને એને ચડે. બિચારો લાત પણ મારે પણ એની લાત પાછી આપણો જે પાછળનો ઘોડાગાડીમાં બેઠા હોય એમાં જ ભટકાય, ધડામ અવાજ આવે એટલે ઓર જોરથી વાગે તો બિચારો કંઈ લાત મારવાનો કોઈ ફાયદો નથી. એટલે કામ પતાવે છૂટકો. લૌકિકમાં તો એવું થાય કે આપણને નેગેટિવ એપ્રોચ આપણો હોય, ન ગમતું હોય, અણગમો હોય, તેમ છતાં પણ આપણે એને પૂરો કરીએ. તમારામાંથી ઘણા એવા હશે કે જેમને ભણવાનું નહીં ગમતું હોય. હાથ ઊંચા કરાવવું તો ઘણા 90% હાથ ઊંચા થઈ જાય કે ભાઈ તમને કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ ફરિયાદ નહીં, તમારા જીવનમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે, ભણવાનું બંધ કરવું છે, બધા હા પાડે. તો એ અણગમો છે પણ હવે કોઈ છૂટકો જ નથી. આખો પ્રવાહ એવી રીતે ચાલી રહ્યો છે કે ભણે જ છૂટકો, નહીં ભણો તો તમે ફેંકાઈ જશો. એમ કોઈ માણસને એમ નક્કી થાય કે ચલો હવે આપણે આમાં એડમિશન લીધું, આ તો આટલા વર્ષ તો કાઢે જ છૂટકો, તો કાઢો. તો એક સંકલ્પ છે, એને તમે પૂરો કરી શકો છો. પણ નિરંતર એની અંદર તમારા મનમાં અણગમો છે તો એ અણગમો તમારા કામને પ્રભાવિત કરશે કે નહીં? તમને નથી ગમી રહ્યું અને તમે તેમ છતાં કરી રહ્યા છો તો સૌથી પહેલી વાત તો એ છે કે તમને જ એ વસ્તુ નુકસાન કરશે. અંદરથી કરતી વખતે એકદમ ટેન્શન આવશે. રસોઈ બનાવતી વખતે ખીચડી દાજી જાય, દૂધ ઉભરાઈ જાય, ખાવાનું છે કાચું રહી જાય, આવું ઘણી વાર થતું હોય ને. કેમ કે ઘણા બધા એવા કાર્યો છે જેની અંદર આપણે વહેંચાયેલા છીએ ને આ પણ પૂરું કરવું છે. બધા જ કામ તો પૂરા કરવાના છે જ. પ્રલય કોણ ઝારીજી પડી ગયા? હા, એ બરાબર છે. તો શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે પુષ્ટિજીવના 3 લેવલ છે હોઈ શકે અવસ્થામાં. પહેલા ક્રિયાપરાયણ હોય, તે પછી કોઈના અંદર સમજ અને શ્રદ્ધા પણ આવે તો આધ્યાત્મિક લેવલ ઉપર જાય. એમ કરતાં કરતાં કોઈના અંદર એ જે કરી રહ્યો છે એમાં પ્રેમ પણ પ્રકટ થાય તો એ આદિદૈવિક લેવલ ઉપર પહોંચ્યો. એટલે પ્રેમ, સમજ, શ્રદ્ધા અને તેના અનુસારી ક્રિયા, આ બધી વસ્તુઓ જો ભેગી થઈ રહી છે તો એ એકદમ પરફેક્ટ માણસ છે. એ કોઈ પણ ક્ષેત્રમાં આ 4 જો ફેક્ટર્સ કામ કરી રહ્યા છે, જો એ ગુણો તમારામાં છે તો તમે ત્યાં સફળ થઈ શકો છો. એમાંથી કંઈ પણ લેસ છે એટલે સમજ અને શ્રદ્ધા કે પ્રેમ બહુ છે પણ તમે કરી ધરી કાંઈ નથી રહ્યા. જેમ આપણે એક્ઝામ્પલ લીધું, મનમાં ને મનમાં પતિ આવે તો લ્યો હું તમને ચાય પીવડાવું, હું કીર્તન કરે, પતિના ગુણ ગાય, શાયરીઓ બોલે, પણ ઊભી થઈને પાણીનો ગ્લાસ ના આપે તો એ નાટક કરે છે એવું જ કે આપણે માનીએ ને કે આ ઢોંગ કરે છે. એમ ક્રિયા નથી તો પણ ઢોંગમાં ખપી જાય વસ્તુ. ક્રિયા છે અને સમજ નથી, પ્રેમ બહુ છે તોય ઉપાધિ થઈ જાય. જેમ અમારા ઘરમાં એક ગાય છે, એ ગાય, પશુઓ કેવી રીતે કોઈના પ્રેમ કરે, ચાટે કે એકબીજાનું શરીર ઘસે. હવે એ પશુઓનું શરીર એવું હોય કે એકબીજાને ચાટે તો એમની ચામડી એટલી જાડી હોય કે એમને એમ લાગે કે મને સારું કરે છે. આપણને ચાટે તો હાથ જ છોલાઈ જાય અને એવું ચીકણું ચીકણું ગંદવાળું લાગે આપણને કે આ હાલું શું કરે છે.
એમની પ્રેમ તો એને પણ ઘણો બધો છે, એટલે આવતાની સાથે ચાટવા માટે દોડે અમને, અમે ભાગીએ ત્યાંથી. બિચારી એ અમને એ નિરાશા એને થઈ રહી છે એનો દુઃખ પણ અમને છે, પણ હવે એમનો પ્રેમ આપણે સહન નથી કરી શકતા એનું શું? તો પ્રેમ છે પણ કઈ રીતે એને અભિવ્યક્ત કરવો એની જો સમજ ન હોય તો પણ ઉપાધિ થઈ જાય. એ જ રીતે બધી સમજ છે, તમે ક્રિયા પણ કરી રહ્યા છો પણ પ્રેમ નથી થઈ રહ્યો, એટલે એકદમ શુષ્કતા લાગે વ્યવહારમાં. કુશળતા ઘણી દેખાય, આવો આવો બેસો બિરાજો આમ તેમ. એ વખતે આપણને એવા રોંગ નંબર ઘણી વખતે લાગી જતા હોય કે કોઈ વ્યક્તિ તમને ક્યાંક મળે અને મળે તે વખતે એટલો બધો ઉમળકો બતાવે કે આપણને એમ લાગે કે આ તો કોઈ પૂર્વજન્મમાં આપણી માં હશે કે બાપ કે ભાઈ હશે એમ. આટલું બધું કેવી રીતે? પછી આપણે એમ એક્સપેક્ટ કરીએ કે હવે કદાચ પોતાના ઘરે પહોંચીને આપણને ફોન કરશે, ન આવ્યો ફોન, ઠીક છે હજી ઘરે પહોંચ્યા જ છે, બધું સેટ થતા વાર લાગે, પણ થોડા દિવસ પછી કાંઈ નહીં, પછી આપણને બર્થડેટ બધી આપી હોય, કદાચ તે દિવસે આપણને યાદ કરશે, તે દિવસે પણ નહીં. નવું વર્ષ કે દિવાળી કે મહાપ્રભુજીનો ઉત્સવ આવશે ત્યારે પણ નહીં. બિઝનેસ ટૂર ઉપર ગામમાં આવશે ત્યારે તો આપણને મળવા જરૂર આવશે, ત્યારે પણ નહીં. બધું હવા થઈ ગયું ક્ષણવારમાં. તો અચાનક અજનબી થઈ જાય વ્યક્તિ આપણા માટે, અને મળે તે વખતે આપણને એમ લાગે કે ભાઈ આનાથી વધારે તો આત્મીય આપણો કોઈ દુનિયામાં હોઈ જ ન શકે. તો આવી જાતનું હોય છે કે ઘણું બધું પ્રકટ થતું હોય પણ જે વખતે પ્રકટ થાય તે પછીથી કંઈ જ ન હોય. હવેલીની અંદર જે ઠાકોરજી બિરાજે ને એમની સાથે રોજે રોજ આ ઘટના થતી હોય કે કોઈ આવ્યો અમેરિકાથી, આજે તો મારે 56 ભોગ કરાવવો છે, લાખો રૂપિયા આપીને 56 ભોગ કરાવી દે. પછી 5 વર્ષ સુધી એ ઠાકોરજીને કોઈ જગાડે છે, ખવડાવે છે, નવડાવે છે કે નહીં એની એને ફિકર જ નથી. ગયો તે ગયો પાછો. ખ્યાલમાં આવ્યું ને? આપણે પણ કોઈ મંદિરમાં જઈએ તો શું હાથ જોડી દઈએ, બહુ શ્રદ્ધા ભાવ થાય તો ખિસ્સામાંથી કંઈ પૈસા ઢીલા કરીને ત્યાં ભેટ ધરી દઈએ. પછી એ ઠાકોરજી એટલી વારથી ઊભા છે કલાકોથી, એ પરિશ્રમનો વિચાર આપણના મનમાં આવે છે? નથી આવતો. એ ઠાકોરજીને ભોગ બરોબર આવ્યા હશે કે નહીં, દરવાજો બંધ થઈ ગયા પછી મુખિયાજીએ શું કર્યું હશે અંદર, આપણને ખબર છે? એની ચિંતા થાય છે. ઠાકોરજી પોઢ્યા હશે કે નહીં પોઢ્યા હોય, આપણે પહેલે ઘરે જઈને સૂઈ જાય. ઠાકોરજીનું તો કામ જ એ છે બધાનો ઉદ્ધાર કરવો. દર્શન રાતના 2-2 વાગ્યા સુધી ખુલ્લા હોય ને આપણે તો ઘરે જઈને ને સૂઈ જતા હોઈએ. આપણા મનમાં એમ થાય છે કે ભાઈ ઠાકોરજી પોઢ્યા નથી તો આપણાથી કેમ સુવાય? એ નથી થતો. એ આખું ત્યાં એ જાતનો બિઝનેસ ચાલે છે કે જેમાં એ ઠાકોરજી માટે આપણે નથી, ઠાકોરજી આપણી સેવા કરે છે. તો આવું થતું હોય છે કે જ્યાં જેને સમજ છે, ક્રિયા પણ છે ક્યાંક, પણ પ્રેમ નથી, તો વ્યવહારમાં તો ઘણું બધું પરફેક્શન આવે, પણ જેના સામે વ્યવહાર પ્રકટ થઈ રહ્યો હોય એ એના પ્રેમને શોધવા જતો હોય તો એ પાછો ત્યાં મળે નહીં, એટલે એટલો બધો સેટિસ્ફાઈ નથી થતો. એટલે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે જ્ઞાન માર્ગમાં ભગવાન જ્ઞાનીના સામે પ્રકટ તો થાય છે, થવું પડે છે, કેમ કે એવી સિસ્ટમ છે, પણ ત્યાં ભગવાનનું પ્રકટ થવું એ પ્રસન્નતાપૂર્વકનું નથી, એ એક ઔપચારિકતાથી પ્રકટ થવું છે. જેમ તમે કોઈને અપોઇન્ટમેન્ટ આપી હોય તો એ ટાઈમ ઉપર તમારે તમારી ખુરશી ઉપર હાજર રહેવું પડે. એ અંડર એક પ્રોસિજર કે કમ્પલ્ઝન છે તમારી હાજરી. એમ કોઈ જ્ઞાન માર્ગની પ્રોસિજરથી તમારા સુધી આવી રહ્યું છે તો ઠાકોરજીને એમ થાય છે કે ભાઈ આને તો આપણે વ્યવસ્થા પેદા કરી છે તો એને ડિસઅપોઇન્ટ નહીં કરી શકાય, ત્યાં હાજર રહેવું પડશે. તો બિચારા ઉદાસીન ભાવથી બોલો આવો, બોલો શું કામ છે, ભલે ભલે ઠીક, બહુ સારો, આનંદ થયો, આવજો. તો ઠાકોરજી એમ કરીને પતાવે છે. અને કોઈ ભક્તિના માર્ગથી આવી રહ્યો છે એટલે પ્રેમથી પ્રભુ પાસે આવી રહ્યો છે તો પ્રભુ
એમ વિચારે છે કે ભાઈ એ અહીંયા સુધી શું કામ આવે, હું જ ત્યાં કેમ ન પહોંચી જાઉં, અથવા એને હું મારી સાથે જ કેમ લઈ જાઉં કે એને આવા જવાની કોઈ માથાકૂટ જ ન રહે. ભગવાન એ રીતે વિચારે છે. તો ભક્તિ માર્ગમાં ભગવાનનું પ્રાકટ્ય પ્રસન્નતાથી છે, જ્ઞાન માર્ગમાં ભગવાનનું પ્રાકટ્ય ઉદાસીનતાથી છે. એનું કારણ કે ત્યાં પ્રેમ નથી, ત્યાં સમજ ઘણી બધી છે, શ્રદ્ધા ઘણી બધી છે, પણ ત્યાં પ્રેમ નથી એટલે ઉદાસીનતા છે. સમજમાં આવી વાત? તો શ્રી મહાપ્રભુજી અહીંયા એ વાત કરી રહ્યા છે કે પુષ્ટિ માર્ગીમાં જે સેવા કરતા વ્યક્તિ છે, સેવકનો વિચાર કરી રહ્યા છીએ, એ ભલે પુષ્ટિ જીવ છે, પણ જો એમાં ક્રિયા માત્ર છે ને સમજ નથી તો એ અધૂરો છે. સમજ સાથેની ક્રિયા છે પણ પ્રેમ નથી તો પણ એ અધૂરો છે. એટલે પ્રેમ, શ્રદ્ધા, સમજ અને ક્રિયા, આ બધી જ વસ્તુ જો ભેગી થાય છે તો સંપૂર્ણતા છે. પણ કોઈ વ્યક્તિ સમજે છે, ક્રિયા પણ કરે છે, નિરંતર ક્રિયા અને સમજ હોવા છતાં પણ એના અંદર પ્રેમ જાગૃત નથી થઈ રહ્યો, તો એવા પૂરા ચાન્સીસ છે કે એ ક્રિયા એના ઉપર ભારરૂપ થઈ જાય. તમે કોઈ એવા સબ્જેક્ટમાં કોઈ લેક્ચરર છે કે તમારો પીરિયડ હોય ક્લાસમાં, એમાં બેઠા હો કે જેમાં તમને નિરંતર કોઈ વાત સમજ ના આવતી, બધું બમ્પર જતું હોય, તો માણસને નીંદર આવી જાય, કંટાળો આવે, પછી એ ક્લાસને બંક કરવાનું મન થાય આપણને, આ ક્લાસમાં આપણે હાજરી નથી આપવી, એવું થાય ને. તો એ સિસ્ટમની અંદર પાછી પ્રોબ્લેમ ક્રિએટ કરે. એમ ભગવાન સામે તમે છો, સેવા કરો છો, શ્રવણ કરો છો, કીર્તન કરો છો, નિરંતર કરો છો, પણ તેમ છતાં પણ પ્રેમ જાગૃત નથી થઈ રહ્યો, તો ક્યારેક તમે અપરાધ કરી બેસશો, એવી પૂરી શક્યતા છે. તમારાથી અપરાધ થઈ જશે. તો એ ન થાય એના માટે શું કરવું? ઉપાય, જો સમજ નથી તો સમજને જાગૃત કરો. સમજ ન હોવાને કારણે જો આ પ્રોબ્લેમ આવી રહી છે તો સમજ પેદા કરો. પ્રેમ નહીં હોવાને કારણે સમજ છે પણ પ્રેમ નથી થઈ રહ્યો, તો પ્રેમને પ્રકટ કરવાનો ઉપાય કરો. એ કેવી રીતે શક્ય બને? જેની પાસેથી સમજ મળી શકે, જે જ્ઞાની છે એની પાસેથી સમજ મેળવો, જેના અંદર પ્રેમ છે એનો સંગ કરો. મહાપ્રભુજી બે ઉપાય બતાવે છે. પ્રેમ ને પ્રકટ કરવાનો એક ઉપાય ભગવાનની કૃપા છે, એના સિવાય પોસિબલ નથી. પણ આપણા પાર્ટમાં આપણને કોઈ પ્રયત્ન કરવો હોય તો આપણને શું કરવું? કે જે પ્રેમથી પ્રભુની સેવા કરી રહ્યો હોય, પ્રસન્નતાથી પ્રભુની સેવા કરી રહ્યો હોય, એ વ્યક્તિની સાથે જો આપણે જોડાઈએ તો પ્રેમ પ્રકટ થાય. એના માટે કોઈ ક્લાસીસ નથી ચાલતા, એના માટેની કોઈ સ્કૂલ નથી, પણ એવો પ્રેમી ભક્ત પ્રભુની સેવા કરે, એની સાથે જો તમને જોડાવાનો અવસર મળે તો એનો કરંટ તમને લાગી શકે. સમજમાં આવ્યું? એટલે શ્રી મહાપ્રભુજી એ કહે છે કે એ શોધો. સ્કૂલમાં જશો તો ત્યાં તમને પ્રેમની ક્રિયા સમજાવી શકે કોઈ વ્યક્તિ. જેમ નવદા ભક્તિને તમને કેવી રીતે કરવી તો તમને સમજાવી શકાય કે ભાઈ પહેલા નહાવું, તિલક ચરણામત લેવા, પુષ્ટિ માર્ગી વેશ ધારણ કરવો, એક આસન ઉપર બેસવું, આ રીતે હાથમાં કંઠી પકડવી, માલા પકડવી, આ આંગળીથી એનું આ રીતે જપ કરવો, આવું બધું શીખવી શકાય. આ તો બધી ક્રિયાઓ છે, પણ એમાં શ્રદ્ધા કે પ્રેમ જાગૃત થવાનો તો કોઈ એવો કોઈ અહીંયા મંત્ર નથી કે એવો કોઈ ચમત્કાર નથી. એના માટે તો તમે એવા કઈ વ્યક્તિને જપ કરતો જુઓ કે જે જપ કરી રહ્યો હોય તે વખતે એના ચહેરા ઉપર એવી તન્મયતા દેખાય, તો એ વધારે વાર એની સાથે રહેવાની જરૂર નથી. એક બે વખત તમે એવા વ્યક્તિને જોઈ માત્ર લ્યો તો પણ તન્મયતા આપણા અંદર આવી શકે. કોઈ વ્યક્તિને સેવા કરતી વખતે તમે એની તન્મયતા જુઓ, જેમાં આપણે કહીએ આસ્કરણ રાજાનું દૃષ્ટાંત આપીએ નિરંતર, કે એવું તીર લાગ્યું કે આરપાર થઈ ગયું પણ એમને ખબર પણ પડી ને એટલી તન્મયતા એમના ઠાકોરજીમાં છે. તો એવા વ્યક્તિનો જેણે સંગ કર્યો હશે એની તન્મયતા પણ કંઈક તો એના એટલી ન સહી, એની 25% તો થઈ હશે કે નહીં? મહાપ્રભુજીનું નામ આવે છે, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ.
મહાપ્રભુજી કેવા છે કે મહાપ્રભુજીનો ટચમાં તમે આવો અને કૃષ્ણ પ્રેમ તમારા અંદર જાગૃત થાય, એવું વ્યક્તિત્વ છે મહાપ્રભુજીનું છે. આવા આઈડિયલ તમે તમારા પ્રેક્ટિકલ લાઈફમાં પણ જોઈ શકો છો. તમને જે વિષયનો શોખ છે એવી કુશળતા તમારા અંદર નથી આવી રહી, પણ કોઈ વ્યક્તિને તમે એવું જુઓ કે જે દિન રાત એમાં રચેલો પચેલો હોય, તો થોડા સમય સુધી એનો કરંટ તમારા અંદર લાગેલો રહે. કોઈ કસરત કરતો હોય, જીમ જતો હોય, કે કોઈ સાત્વિક ખોરાક ખાતો હોય, કે કોઈ ટ્રેકિંગ કરતો હોય, કોઈ રમતની અંદર એવો એક્સપર્ટ હોય, કોઈ આર્ટમાં એવો એક્સપર્ટ હોય, તન્મયતાથી સાધના કરતો હોય, તો થોડા દિવસ આપણે પણ તંબુરો અંબુરો લઈને કંઈક કરવા માંડી જઈએ કે ચાલો થોડું લાગ્યો, પાછો થોડો જોશ ઉતરી જાય આપણા અંદર, પાછો એકાદ દિવસ કોઈ એનો સંગ થઈ જાય તો પાછો બેટરી ચાર્જ થઈ જાય. એવા ઉમળકાથી આપણે ઘણા બધા સાધનો વસાવી લેતા હોઈએ ઘરમાં, પછી એ થોડા સમય પછી નો ન્યૂઝ થઈ જાય. અમે લોકો ભૂકંપ કચ્છમાં આવ્યો 26મી જાન્યુઆરી, એના પહેલા રોજ સવારના 5 વાગે ફરવા માટે જતા. બહુ વધારે શરૂઆત નથી કરી, એકલા તો કોઈ બહુ મહાપુરુષો એ જ જઈ શકે, એટલે કોઈક એકબીજાને જગાડે ઉઠાડે, ચાલો ચાલો હલ્લા મચાવે, ત્યારે બધા જાય. ગયા અને 26મી જાન્યુઆરી સવારે બધા ચક્કર મારીને આવ્યા અને ભૂકંપ આવ્યો. એ એવો ઓસર્યો એ સવારમાં ફરવા જવાનો ક્રમ કે આજ સુધી પાછો શરૂ નથી થઈ શક્યો. પણ ગામની અંદર એવા ઘણા બધા લોકો છે આજે કે ભૂકંપ આવ્યો એના બીજે દિવસે પણ એમનું જે રૂટીન છે એ તો આપણે ચાલુ જ રાખ્યું, એમાં કોઈ ફરક ના. ભૂકંપ આવે કે વાવાઝોડું આવે, વાવાઝોડાની આગાહી હોય અને સિગ્નલ બોર્ડ ઉપર લાગી જાય, તે પણ કાશી વિશ્વનાથ અને ત્યાં પવનચક્કીના દરિયા કિનારા ઉપર સવારે એકલા પણ કોઠારી ડોક્ટર અને એવા મહાપુરુષો છે કે તમને જોવા મળે ને મળે છે. એમાં કોઈ દિવસ ફરક ના. એ આઈડિયલ છે એ ક્ષેત્રમાં, અને આપણે એમને જોઈએ તો આપણને ગૌરવ થાય કે નહીં આવી વિભૂતિઓ અહીંયા વસે છે, ને આપણને પ્રેરણા આપીએ ને કોઈને, એટલે આપણે એમ પણ કોઈ કહે કે હવે કેમ નથી જતા, જુઓ આને જુઓ કેવા પોતાના નિયમમાં છે, તો પાછું આપણને જોશ આવી જાય. તો જે વ્યક્તિ પોતે એની અંદર તન્મય હોય, નિષ્ઠાશીલ હોય, એનો સંગ કરો તો એનો કરંટ લાગે. બાકી આપણે મુખિયાજીઓનો, ભીતરિયાઓને, ટ્રસ્ટીઓનો સંગ કરીએ, પ્રેમ ક્યાંથી આવે? ત્યાં તો ધંધો ચલાવી રહ્યા છે સાલાઓ. મુખ્યો એમ વિચારે છે કે આ ક્યારે ઠાકોરજી પોળે તો હું જાન મારી છૂટે, ક્યારે દર્શન બંધ થાય અને આ દર્શનિયાઓ જાય તો હું મુક્ત થાઉં. ભીતરિયાને એ ટેન્શન આવે કે જો કોઈક વ્યક્તિ ભેટ ધરી ગયો તો એને ઉપાધિના પોટલા થઈ જાય. આ રોજ આટલું કરીને તો મારી કેળ વરી ગઈ છે, ને આટલું વધારે રાંધવાનું, ગાળો દેતો જાય ઠાકોરજીને અને મનોરથીઓને, અને રાંધતો જાય. તો આવા વ્યક્તિઓનો આપણે સંગ કરીએ તો ભક્તિ ક્યાંથી પેદા થાય? ત્યાં આવતા જતા જે પગથિયા ઘસનારા અને ગામની ચર્ચાઓ કરીને ને ઓટલા ભાંગનારા ચોટલાઓ છે, એ લોકોનો આપણે જો સંગ કરીએ તો ત્યાં એ છલ પ્રપંચ જ થઈ રહ્યું છે. ત્યાં ભક્તિના ભાવ તો આપણને મળવા મુશ્કેલ છે, કે જેમાં બીજું બધું ભૂલીને અહીંયા આવો તો હજી કંઈ સમજમાં આવે. એ બધું ચર્ચા કરવા જ અહીંયા આવે ભેગા થાય માણસ, તો એ સ્થાનની પણ પવિત્રતા નથી રહી જતી. તો આ એકદમ રોંગ પ્લેસ છે કે જ્યાં આપણે પુષ્ટિ ભક્તિને સમજી શકીએ કે એની પ્રેરણાને લઈ શકીએ. સાચી પ્લેસ એ વ્યક્તિની છે કે જે કોઈને ખબર ન પડે એવી રીતે પોતાના ઘરમાં પોતાના ઠાકોરજીની પ્રેમથી, તન્મયતાથી સેવા કરી રહ્યો છે. એવા વ્યક્તિને જો આપણે આપણો સંગ કરીએ તો આપણા અંદર પણ એક વાર્તામાં આવે છે પ્રસંગ કે એક વૈષ્ણવ ઠાકોરજીની સેવા કરતા, એમના પડોશમાં એક ભાઈ રહેતા. એમના ઘરમાં ઠાકોરજી નહોતા બિરાજતા, પણ વૈષ્ણવતાના સંબંધથી પેલા વ્યક્તિ એમને પોતાની સેવામાં સંમિલિત કરતા. હવે જે વ્યક્તિના ઘરે ઠાકોરજી ન બિરાજતા, એ આમને જોઈને એમના મનમાં એવો ઈચ્છા થવા લાગી કે કાશ આ ઠાકોરજી મારા ઘરે પધારે તો, એવું એમના મનમાં થયું. હવે ગમે તે પ્રભુની ઈચ્છા કંઈ હશે કે જે વ્યક્તિના ઘરે ઠાકોરજી બિરાજતા હતા એના મનમાં કંઈક એવો વિચાર આવ્યો કે મારે તો તીર્થયાત્રા કરવા જવું છે. પણ એને સંકટ એ હતું કે મારા ઠાકોરજીને તો હું પધરાવી ન જઈ શકું, તો હું કોને ત્યાં પધરાવું? તો પેલો રોજ જે આવતો એમને ત્યાં, એમનો સંગ કરતો ભગવતી જાણીને, એણે કહ્યું કે મારે ત્યાં ખુશીથી ઠાકોરજી પધરાવો. તો એણે કહ્યું પણ મારી એક શરત છે
કે તમે ઠાકોરજીને છોડીને તીર્થયાત્રા કરવા જઈ રહ્યા છો, પાછા આવશો તો હું ઠાકોરજીને આપીશ નહીં તમને. હવે એ ઠાકોરજી તમે છોડીને જઈ રહ્યા છો ને તો હવે મારા ઠાકોરજી એમ. પઠ્ઠો ઓલો એવો હતો કે એના મનમાં પણ એવું થયું કે ભાઈ ઠીક છે, તો તીર્થયાત્રા કરવા તો જવું જ છે મારે, ઠાકોરજી તારા. તો એ ઠાકોરજી એને ત્યાં જ પધારી ગયા અને ઓલો પાછો આવ્યો જ નહીં. તે વખતથી ઠાકોરજી એને ત્યાં જ બિરાજ્યા. તો જુઓ કે ઠાકોરજી પણ કંઈક પેલો જે સેવા કરતો હશે એના અંદર દાળમાં કંઈક એવું કાળું હશે કે કંટાળ્યા હશે એનાથી, અને વિચારતા હશે કે આનાથી સાલો છુટકારો મળે તો સારો. કોઈક એવો અનધિકારી જીવ હશે કે જે ઠાકોરજીથી છૂટવા માંગતો હશે. એને કરંટ તો લાગ્યો સેવાપરાયણતાનો, પણ એમણે એટલી સુરક્ષિત દૂરી રાખી કે એના અંદર શું છે એની બહુ પરવા એમણે નથી કરી. એટલે એના અંદર જે વિકાર હતો, એ વિકાર કે દોષ હતો, એનો સંસર્ગ આ વ્યક્તિને નથી થઈ શક્યો. ખાલી સેવાપરાયણતા દેખાઈ છે. અને ઠાકોરજી ખુશ થઈ ગયા કે ચલો મને કોઈક મળી ગયું જેનાથી આનાથી હું છુટકારો મળે. તો ઠાકોરજી એના થઈ ગયા. તો ઠાકોરજી પણ એવું વિચારતા રહે છે કે કોઈ વ્યક્તિ ઠાકોરજીની સેવા કરતો હોય પણ મનમાં કોઈ દુર્ભાવ હોય, અશ્રદ્ધા હોય, તિરસ્કાર કે ઉપેક્ષાનો ભાવ હોય, તો ઠાકોરજી પણ ચાહે છે કે આનાથી મને છુટકારો મળે તો સારું. એવા કેટલા બધા પ્રસંગો આપણા પુષ્ટિ માર્ગમાં છે કે ઠાકોરજી ગાયબ થઈ ગયા હોય કોઈના ઘરમાંથી. એક વૈષ્ણવની વાર્તા આવે છે ને કે એમણે ઠાકોરજીને સેવા કરતી ડોકરી, અને રોજ રોજ સામગ્રી સિદ્ધ કરવાનો પછી એને કંટાળો આવતો, એટલે એણે એક સાથે 6-7 દિવસની સામગ્રી સિદ્ધ કરી લીધી. ઠાકોરજી શીકા ઉપરથી માટલું લઈને સામગ્રી આરોગવા લાગ્યા. એણે જોયું તો છાતી કૂટીને એને હલ્લા મચાવ્યા. એણે આ શું કરો છો, 7 દિવસ સુધી ચલાવવાની છે, બધું આજે જ ખાઈ જશો. તો ઠાકોરજી કે છે મારા માટે રાંધી છે, હું જ ખાઈ રહ્યો છું, એમાં તને પ્રોબ્લેમ શું છે? પણ એને 7 દિવસ સુધી એ મહેનતથી બચવું હતું ને ઠાકોરજી 1 દિવસમાં બધું ચટ કરી ગયા. એનાથી ઠાકોરજી એટલા ગુસ્સે થયા કે કેટલાય દિવસ સુધી એનાથી બોલવાનું બંધ કરી દીધું. એવી રીતે એક વૈષ્ણવને ત્યાં કોઈ બીજા વૈષ્ણવ આવ્યા અને એ વૈષ્ણવનો એમણે તિરસ્કાર કર્યો, અનાદર કર્યો. તે દિવસથી ઠાકોરજી એમના ઘરમાંથી ગાયબ જ થઈ ગયા. કે જે વ્યક્તિ મારા ભક્તનો તિરસ્કાર કરે એની સેવા મારાથી લઈ કેવી રીતે શકાય? તો હવે આ વાત જુઓ, આ કેવા કક્ષાની વાત છે કે જે ક્રિયા કરી રહ્યો છે પણ એ ક્રિયાની અંદર કોઈક જાતની અશ્રદ્ધા છે, અનાદર છે, તિરસ્કાર છે કે કંટાળો છે, તો આવા અપરાધો થઈ જતા હોય છે. અને અપરાધો જ થાય તો જે મળ્યું હોય એ બધું પણ જાય, પછી કંઈ ના આવે હાથમાં. એટલે શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે પુષ્ટિ માર્ગી એ સૌથી પહેલી સાવધાની એ રાખવી જોઈએ કે બધું બહુ વધારે સમજ ન હોય તો કાંઈ નહીં, પણ અપરાધ થાય તે જાતની સેવા, અપરાધ થાય તે જાતની શ્રવણ કીર્તન કે સ્મરણ એ તો ન જ કરવા જોઈએ. એટલી સમજ તો પ્રાઇમરી દરેક પુષ્ટિ માર્ગીને હોવી જોઈએ. પછી ધીરે ધીરે આવતી જશે સમજ, જેમ જેમ કરશો તેમ. બધી કંઈ 100% બધી સમજ આપણને ન હોય. કોઈ તમે જેમ સાધન લેતા હો આવી જાતના સોફિસ્ટિકેટેડ, હવે બધા સાધનો આવી ગયા, એમાં હજારો જાતના ફંક્શન્સ હોય છે. શું તમને ખબર હોય છે? સામાન્ય જે તમને ઉપયોગ હોય કે તમે નંબર ડાયલ કરી શકો, SMS રીડ કરી શકો કે કરી મોકલી શકો, આવું 2-4-5 વસ્તુ તમને ખબર છે. પછી એનો નિરંતર ઉપયોગ કરતા રહો તો નવા નવા ફીચર્સ તમને એમાં સમજાતા જાય. એમ પણ તમને એટલી પણ ખબર ન હોય કે આ વસ્તુને ક્યાં મૂકવી જોઈએ, એમ તમે અહીંયા મૂકવાની જગ્યાએ પાણીની ટાંકીમાં મૂકી દો તો નકામું થઈ જાય. આવ્યું ને ખ્યાલમાં? તો એ વસ્તુનો નાશ ન થાય એટલી કેર તમે રાખતા થઈ શકો એટલું નોલેજ તમને હોવું જોઈએ. અમે આપણે જો શનિ રવિ શુક્ર શનિવારના સાંજના જે 16 ગ્રંથ કોન્ફરન્સથી ચાલે છે, તો બધા ભેગા બેસીને બોલી શકે અને બધાને સંભળાવી શકાય એવું એક મશીન કોન્ફરન્સનું અમેરિકાથી આવ્યું. એની ગાઈડલાઈન બધી વાંચી એમાં
એડેપ્ટર છે એની અંદર લગાડ્યું, સ્વિચ ઓન કરતાની સાથે ફળામ ફૂટી ગયું એનું કનેક્ટર હતું ને તે. ત્યાંના પાવર સપ્લાયના જે હોય તેના પ્રમાણે એડેપ્ટર બનેલું હતું, તે અહીંયાના સપ્લાયની સાથે એની મેચિંગ ન થઈ, ફૂટી ગયું. એમાં બહુ ફાઇન પ્રિન્ટ્સમાં લખ્યું હતું કે એશિયન કન્ટ્રી માટે આ નથી કે આ એડેપ્ટર એશિયન કન્ટ્રીની પાવર સપ્લાયની કન્ડિશન જે જાતની છે એના માટે અનુરૂપ નથી. એટલે એ લોકોના માટે એ એશિયન કન્ટ્રી માટેનું એક અલગ છે. હવે પરચેસ કરનારને ખબર ન હતી, કેમ કે અમેરિકામાં જ પરચેસ કરીને અહીંયા મોકલ્યું હતું, એટલે ત્યાંથી જે વેચનારો છે એણે પણ એમ જ માન્યું કે ભાઈ અમેરિકાના યુઝ માટે જોઈએ છે, એટલે એણે એ આપી દીધું. પહેલે જ દિવસે ધડાકો થઈ ગયો. તો આવું થઈ જાય જો આપણને એની કેર લેવા જેટલી પણ હોશકોશ ન હોય તો પહેલે જ દિવસે ધડાકા થઈ જતા હોય છે. એમ ભક્તિ એ બહુ ઉત્તમ ક્રિયા છે, સેવા એ બહુ પરમ પવિત્ર કર્તવ્ય છે, પણ એ સેવામાં કોઈ વિરોધી ભાવ કે સેવાનું સ્વરૂપ જ જેનાથી ખંડિત થઈ જાય, એ જાતનો જો એટલું નોલેજ પણ તમને ન હોય તો એ જ તમને લઈ ડૂબશે, મહાપ્રભુજી એમ કહે છે. એટલે દુર્ઘટના સે દેર ભલી, કોઈ આવી દુર્ઘટના થાય એના કરતાં થોડી સમજ મળી જાય તે પછી તમે કોઈ વાતને શરૂઆત કરો તો એ વધારે સારી વાત છે. આવું કહીને આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ સમાપ્ત કર્યો છે. તો ગ્રંથમાં જેટલી વાત છે એને આપણે પૂર્વ ભૂમિકાના રૂપમાં અત્યાર સુધી વિચારી ગયા છીએ. હવે અહીંયા તમે એક નાનો બ્રેક લઈ લો, તે પછી આપણે શ્લોક ઉપર જઈશું. પછી કરો. હા, જે પ્રિન્ટ આઉટ આપેલું છે એ તમે લઈ લો. અને માઇક કોની પાસે છે? શું પ્રશ્ન છે કઈ? એ આની સાથે રિલેટેડ નથી, અત્યારે નહીં લઈએ આપણે. હા, ચલો કરો. આપણે જે રીતે બાલબોધમાં લીધું ને શ્લોક પછી એનો અર્થ, ધ્યાનથી સાંભળી લો કઈ રીતે આપણે કરવાનું છે. જેનો પણ વારો આવે એ શ્લોકનો ઉચ્ચાર કરે, હિન્દીમાં એનો અર્થ આપ્યો છે એ અર્થ વાંચે, એને સરળતાથી સમજાવે. ચોથા સ્ટેપ ઉપર એ શ્લોકમાં જે ઇમ્પોર્ટન્ટ શબ્દ આપેલા છે એ શબ્દનો શું અર્થ છે એ વારાફરતી બોલે. અને ફાઇનલી એ શ્લોકને પ્રશ્નોત્તરના રૂપમાં આપેલો છે, એટલે ઉત્તર એ શ્લોક છે, એના નીચે પ્રશ્ન છે. પ્રશ્ન વાંચે તે પછી પુસ્તકને કે શ્લોકને રેફર કર્યા વગર એનો ઉત્તર શું સમજ્યા છે એ પોતે બોલે. આ રીતે આપણે વધીશું આગળ. ચલો કરો શરૂ. હા બોલ. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા कार्या मानसी सा परामता. हरि को नमन करके अपने सिद्धांत के विशेष निश्चय को मैं कहता हूँ, श्री कृष्ण की सेवा हमेशा अवश्य करनी चाहिए. यह मानसी रूपा हो तब फल रूप मानी जाती है. શાબાશ. હવે આનો સરળ અર્થ સમજાવો. શ્રી કૃષ્ણની સેવા હંમેશા કરવી જોઈએ અને એ માનસી રૂપને ફલરૂપ મનાય છે. એટલે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગીનું પ્રથમ કર્તવ્ય શું છે એ સમજાવ્યું કે કૃષ્ણની સેવા એ પુષ્ટિ માર્ગીનું પ્રથમ કર્તવ્ય છે. એ કર્તવ્ય કેવું છે? ક્યારેક કરવું એમ નહીં, પણ સદા કર્તવ્ય છે. એની ફલરૂપ અવસ્થા શ્રી મહાપ્રભુજીએ સમજાવી કે એ જ્યારે માનસી સિદ્ધ થાય ત્યારે એ સેવા ફલરૂપ બને છે. આ રીતે સમજાવવાનું છે એને. એના શરૂઆતમાં શ્રી મહાપ્રભુજીએ નત્વા હરિમ પ્રવક્ષ્યામિ, એમાં હરિમ નત્વા કહીને મંગલાચરણ કર્યું છે. સ્વસિદ્ધાંત, હવે શબ્દો ઉપર જાઓ, વારાફરતી લો. પાછળ સિદ્ધાંત એટલે શું?
હા, તો હાથ ઊંચો કરીને કરો. હા, બોલ. જેનો અંત સિદ્ધ હોય તે સિદ્ધાંત. પણ આ જે શબ્દ છે એનો અર્થ થયો, પણ આ પ્રસંગમાં એટલે સિદ્ધાંત મુક્તાવલીના પ્રસંગમાં શ્રી મહાપ્રભુજી કોને સિદ્ધાંત કહી રહ્યા છે? સનાતન સત્ય. જેનું રિઝલ્ટ વેલ ટેસ્ટેડ છે. તનુવિત્તજા. નહીં, સિદ્ધાંત શબ્દનો અર્થ હું પૂછી રહ્યો છું. જો ફરીથી સમજજો, કદાચ આ વાત તમને નિરૂપણમાં ન આવી હોય. જેનું રિઝલ્ટ વેલ ટેસ્ટેડ હોય, જેનો અંત સિદ્ધ હોય, એ સિદ્ધાંત તો અનેક હોય છે. જેમ સૂર્ય પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં અસ્ત થાય છે, પૃથ્વી ગોલ ફરે છે. આ સિદ્ધાંત છે, વેલ ટેસ્ટેડ છે, એનો અંત પણ સિદ્ધ છે. અહીંયા શ્રી મહાપ્રભુજી કયા સિદ્ધાંતની વાત કરી રહ્યા છે? ભૌગોલિક સિદ્ધાંતની? સ્વસિદ્ધાંત. પણ એ સ્વસિદ્ધાંત કયો? મહાપ્રભુજીનો પોતાનો સિદ્ધાંત કે શાસ્ત્રનો સિદ્ધાંત? નહીં, શાસ્ત્રના સિદ્ધાંતને શ્રી મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે. પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત કોઈ સ્વતંત્ર સિદ્ધાંત નથી. અગર પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત એ શાસ્ત્રથી સ્વતંત્ર હોય તો અપ્રામાણિક ગણાય. શાસ્ત્રમાં જેને સિદ્ધાંત રૂપથી કહેવામાં આવ્યું છે એને શ્રી મહાપ્રભુજી અહીંયા સ્પેસિફિકલી કહી રહ્યા છે કે એ મારો સિદ્ધાંત છે. એટલે કૃષ્ણ સેવા સદા કરવી જોઈએ એ મહાપ્રભુજીનો સિદ્ધાંત નથી, શાસ્ત્રનો સિદ્ધાંત છે, જેને શ્રી મહાપ્રભુજી અંડરલાઈન કરી રહ્યા છે કે આને લોકોએ ઇગ્નોર કર્યો છે, પણ શાસ્ત્ર તો આખા પોતાના નિચોડના રૂપમાં આ વાત આપણને સમજાવી રહ્યું છે. લોકોએ બીજી વાતોને પકડી લીધી છે. એટલે શાસ્ત્રના અર્થરૂપ સિદ્ધાંતનો નિશ્ચય શ્રી મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે. શું? લખી લો. સિદ્ધાંત એટલે શાસ્ત્રના અર્થના નિશ્ચય રૂપ સિદ્ધાંત. શાસ્ત્રના અર્થના નિશ્ચય રૂપ સિદ્ધાંત. સિદ્ધાંત વિનિશ્ચયમ એમ કહ્યું છે ને, એટલે કયો સિદ્ધાંત? તો શાસ્ત્રનો અર્થ અને એનો વિનિશ્ચય, એટલે પાકું કરેલું. અર્થ પણ જેમ તેમ નથી અર્થ કરેલો, પણ એકદમ ચોકસાઈ પૂર્વક અર્થ કરેલો છે કે કોઈ પણ વાત છૂટી ન જાય. સિદ્ધાંત પછી કૃષ્ણ સેવા, એને આપણે અવારનવાર જોઈ ગયા છીએ એટલે ફરીથી કહેવાની આવશ્યકતા નથી. પણ એને બહુ ટાઈટ લેંગ્વેજમાં આપણને લખવું હોય તો તમે લખી લો એને. સેવ્યને સંતોષ આપે તેવી સેવ્યને સંતોષ આપે તેવી સર્વસ્વના સમર્પણ પૂર્વક કરવામાં આવતી દેહ ઇન્દ્રિય કરવામાં આવતી દેહ ઇન્દ્રિયની ક્રિયા. એટલે આમાં તનુવિત્તને પણ આપણે કાઉન્ટ કરી રહ્યા છીએ, સિદ્ધાંત રહસ્યમાં કહેલું સર્વસ્વ પણ આપણે કાઉન્ટ કરી રહ્યા છીએ, અને સેવ્યને સુખ થાય તે આસ્પેક્ટને પણ આમાં કાઉન્ટ કરી રહ્યા છીએ. કેમ કે ખાલી તનુવિત્ત કહો તો તનુવિત્તમાં તો આપણે જોયું તે પ્રમાણે થોડું તન થોડું વિત્ત એવું પણ થઈ શકે, પણ એ તો સેવા નથી.
સંપૂર્ણ આપણું વ્યક્તિત્વ અને આપણું સંપૂર્ણ વિત્ત એટલે ધન સંપત્તિ એ પ્રભુ સાથે જોડાવવી જોઈએ, તો એ સેવા બને છે. તે પછી માનસી. હરિપ્રિયા, થોડી તું આગળ વધીને લઈ લે માહિતી. માનસી એટલે સેવાની ફલાત્મક અવસ્થા. માનસી એટલે સેવાની ફલાત્મક અવસ્થા. પણ એ માનસીનું સ્વરૂપ શું? મનનું પ્રભુમાં લાગી જવું. મનનું પ્રભુમાં લાગી જવું. કેવી રીતે લાગવું? જેમ અત્યારે આપણે પ્રભુને યાદ કર્યા અને મન આપણું પ્રભુમાં લાગ્યું, ફરી પાછી મારા પ્રશ્નના જવાબમાં મન લગાવવું પડશે ને હમણાં, તો પાછું પ્રભુમાંથી હટી જશે મન. તો ક્ષણવાર લાગે એ એટલું જ નહીં, પણ નિરંતર પ્રભુમાં આપણું મન લાગેલું હોય તે માનસી. લખી લો એ રીતે, પ્રભુમાં મનનું સતત લાગેલા રહેવું. હવે પ્રશ્ન જોઈ લો. પ્રશ્ન બોલો. આ બાજુ ક્યાં છે માઇક? बोलो प्रश्न क्या है? ऑन करके. इस ग्रंथ में श्री वल्लभाचार्य जी और ने पास रखो माइक. इस ग्रंथ में श्री वल्लभाचार्य जी ने किस विषय पर उपदेश दिया है? એનો શું ઉત્તર છે? હવે જો આખા ગ્રંથના વિષયમાં આ પ્રશ્ન છે, શ્લોકનો પ્રશ્ન નથી. શું છે વિષય? સ્વસિદ્ધાંતનો. પણ સ્વસિદ્ધાંત કયા ટોપિક, કયા વિષયના સ્વસિદ્ધાંત છે અહીંયા? હા હેલી. એકદમ મોઢા પાસે મોઈક રાખ. ઓન છે, મોઢા પાસે એકદમ લગાડીને. સેવા, સેવ્ય અને સેવક. સેવા, સેવ્ય અને સેવકના વિષયમાં સ્વસિદ્ધાંતનું અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું છે. આગળનો બીજો પ્રશ્ન શું છે? विनिश्चित श्री वल्लभ सिद्धांत क्या है? कौन ले?